નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા પોલિટેકનિક સ્થળની લીધી મુલાકાત। લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાટકી ગામમાં બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા। પાટણ શહેરમાં કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે લગાવેલા સોલર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી। પાવાગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ પણ રાજકીય પક્ષોના પ્રકારના બોર્ડ જોવા મળ્યા। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। પોસ્ટર લગાવનાર કોંગી કાર્યકરને મુક્ત કરાયો। હેરી ઓડે કહ્યું, મેં બેનર લગાવ્યા, ચ્યુઇંગમની જેમ ચોટેલા રંજનબેનને હરાવવા પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર છું। વડોદરાના સાંસદ સામે બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકરની પૂછપરછ બાદ મુક્ત કરાયો હતો। હેરી ઓડે કહ્યું હતું કે રંજનબેનને હરાવવા પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવા પણ તૈયાર છું। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સામે બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકર હેરી ઓડે પોલીસે પૂછપરછ કરી હતી। પૂછપરછ બાદ બહાર આવેલા કોંગ્રેસના કાર્યકર હરીશ ઉર્ફે હેરી ઓડે જણાવ્યું હતું કે जुल्मी कितना जुल्म करेगा, सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा, इनकलाब के नारों से। 1947માં જ્યારે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, વડોદરામાં તે રીતે આંધી ઊભી થઈ છે। અત્યારના જે અંગ્રેજો છે, જે યુવાનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ ખૂબ દયનીય છે। અમારા જેવા નવયુવાનોને 6 કે 12 કલાક નહીં પણ 11-12 વર્ષ સુધી પોલીસ સ્ટેશન કે જેલમાં રાખશો તો અમે ડરીશું નહીં। અમારા નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ડરો મત, સહો મત, રંજનબેનને હરાવવા પક્ષ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું, તેમ તેઓએ જણાવ્યું હતું। जुल्मी कितना जुल्म करेगा, सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा, इनकलाब के नारों से। इनकलाब जिंदाबाद। 1947 પહેલા 1947માં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, આ વડોદરા શહેરથી એક આંધી ઊભી થઈ છે કે આજે અત્યારના અંગ્રેજો છે, જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે, એ ખરેખર બહુ દયનીય છે। પણ અમારા જેવા નવયુવાનો તમે 6 કલાક નહીં, 12 કલાક નહીં પણ 12 વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે, કોઈ વાર ડરે નહીં અને કોઈ જગ્યાએ ડરવાના નથી। અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે, સહો મત, ડરો મત। અને આ રંજનબેન ભટ્ટ જે 2 વર્ષથી ધારાસભ્ય, 2 ટર્મથી ધારાસભ્ય છે, 10 વર્ષથી સાંસદ છે, 2 ટર્મથી સાંસદ છે અને 3જા ટર્મ માટે એમની ટિકિટ મળી છે। એમનું આવું અમારા પ્રત્યે, યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે, જેમને દબાવવાની કોશિશ કરી છે, તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે, જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું। બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે, કોઈની ટિકિટ કાપી કાઢે, કોઈને પક્ષમાંથી હાંકી કાઢે, એ બીકના કારણે એ લોકો બોલતા નથી। તો મેં કીધું લાવો એમનો અવાજ, એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે, તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું। જે સૂત્ર લગાવવામાં આવ્યા છે, જે બેનરો લગાવવામાં આવ્યા છે, એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન લગાવવાના હતા, બરોબર, દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા, પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ। અમે કોઈ પણ જગ્યાએ મોઢું નથી બાંધ્યું, અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે। એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે, એ મારા થ્રુ બહાર આવ્યો છે અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા, જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા, એનો અવાજ બની આજે જે મેં બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ બહાર। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની, ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી, બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી એમને વધારી છે, બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે, તો આ જે અવાજ છે પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા। હું જાતે જ કહું છું, મેં જ બેનર લગાવ્યા હતા। મારા અંતરાત્માએ કીધું, પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતરાત્મા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતરાત્મા જાગ્યો ને મેં બેનર માર્યા છે। સત્તાની સામે
જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે, પોલામપોલ થતી હશે, તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે, પરસેવો પાડી દઈ. બેનર લગાયા જ છે, મેં જ લગાયા છે. સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી. એ કોણે કાઢ્યા છે એનો અમને અંદાજો નથી. હું યુવાનો માટે બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું, શિક્ષણ માટે લડવા તૈયાર છું. અને આવા બેન જે 10 વર્ષથી સાંસદ હોય, 2 ટર્મથી સાંસદ હોય, સિંગમની જેમ ચોટેલા હોય, એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી દઈશ. અમીરગઢના અવાડા અને અરણીવાડા ગામની સીમમાં રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો ગામના લોકોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમીરગઢ તાલુકાના અરણીવાડા અને અવાડા ગામની સીમમાં બનાસ નદીમાં ભૂમાફિયા દ્વારા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર બેફામ લાયસન્સ વગર દારૂની હાલતમાં ટ્રેક્ટરો વહન કરતા 2 ગામોના લોકો એકઠા થઈ ટ્રેક્ટર રોકાવી માર્ગ બંધ કરી સરકાર સામે બાયો ચડાવી હતી. માર્ગ ઉપર બેફામ રીતે ટ્રેક્ટરો ચાલકો ચાલી રહ્યા છે ત્યારે માર્ગ ઉપર અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. તેમજ ગામ લોકોએ મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગ ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે 2 ગામોના લોકો એકઠા થઈ રેતી ચોરી તેમજ માર્ગ ઉપર રેતી ભરીને ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો ગામ લોકોએ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઇકબાલગઢ ખારા જતા રોડ ઉપર જે અરવાડા અને અરણીવાડા બંને ગામ આવેલા છે, બંને ગામની સીમની અંદર બનાસ નદી ચાલી રહી છે. જે બનાસ નદીની અંદર જે ખનન થઈ રહ્યું છે છેલ્લા 1 જ વર્ષથી, તો સરકારને ઘણી રજૂઆતો કરી, મામલતદારને રજૂઆતો કરી, ગામ લોકોએ પણ રજૂઆતો કરી, પણ હજી સુધી મામલતદારે કોઈ એક્શન મોડ લીધું નથી. ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટે પણ હજી કોઈ આ ખનીજે પણ હજી એક્શન મોડમાં આવી નથી. બેફામ ટ્રેક્ટરોવાળો ચાલકો ચાલી રહ્યા છે, એમની જોડે કોઈ લાયસન્સ પણ નથી અને પીધેલી હાલતમાં એ લોકો ચાલી રહ્યા છે. જો હવે આજે અમે બંને ગામો ભેળા થઈ 100-200 માણસોનું ટોળું ભેગું થયું છે અને સરકારશ્રીને અમે રજૂઆત કરી છે, મામલતદારશ્રીને રજૂઆત કરીએ છીએ, કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ અને ઉચ્ચ સરકારને રજૂઆત કરીએ છીએ કે જો હવે આ એક્શન મોડમાં નહીં આવે તો અમે ભવિષ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. જેના સરકારે પગલાં લેવા જરૂરી છે અને સરકાર ખરેખર ધ્યાન દોરે. અહીંયા રસ્તા ઉપર ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ બેફામ અકસ્માતો ન થાય એ માટે સરકારને ધ્યાન દોરવું જરૂરી છે. અવાડા અરણીવાડા ગામ આવેલ છે, બનાસ નદી ત્યાંથી પસાર થાય છે અને બનાસ નદીની અંદર બજરીનું ખનન ચાલી રહ્યું છે. રોજના 500 થી 700 ટ્રેક્ટરો બિનઅધિકૃત કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો, લાયસન્સ વગરના દારૂડિયા દારૂ પીને બેફામ ટ્રેક્ટરો ચલાવે છે અને એક્સિડન્ટના ભય વધી ગયા છે અને સરકારને રજૂઆત કરી છે, મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પણ યોગ્ય પગલાં લેવાતા નથી. ખાણ ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી. એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. દાહોદ જિલ્લાના સૌથી મોટા તહેવાર એવા હોળી ધૂળેટી પર્વની શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના સૌથી મોટા તહેવાર એવા હોળી ધૂળેટીના પર્વની શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળી પર્વને અનુલક્ષીને વિવિધ ડાન્સ, સ્પીચ, નાટક રજૂ કરી ભારતીય સંસ્કૃતિના તહેવારોનું મહત્વ સમજાવી તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ, મંત્રી ભરતભાઈ ભરવાડ, આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ અશ્વિનભાઈ, રાકેશભાઈ ભરવાડ વગેરે ઉપસ્થિત રહી સ્ટાફ અને બાળકોને હોળી ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. રોજ શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળી પર્વને લઈને વિવિધ ડાન્સ, નાટકો, સ્પીચ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડ સાહેબ, મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ, આર્ટ્સ કોલેજના આચાર્ય અશ્વિનભાઈ પટેલ સાહેબ, રાકેશભાઈ ભરવાડ સાહેબ વગેરે ઉપસ્થિત રહી હોળી અને ધૂળેટી પર્વની દરેક બાળકો અને સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાટકી ગામમાં બાળ લગ્ન અટકાવવામાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમને સફળતા મળી હતી. એક જાગૃત નાગરિક દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાટકી ગામમાં બાળ લગ્નની માહિતી આપવામાં આવી હતી. લીમખેડા પોલીસની ટીમને સાથે રાખીને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા બાળ લગ્ન અટકાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ બાળકીની ઉંમર 18 વર્ષ અને બાળકની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તે બાળક જ ગણાય.
બાળ લગ્ન અનુષ્ઠાન કરાવનાર માતા પિતા અને તેમાં સહયોગ આપનારા તમામને ₹1 લાખનો દંડ અને 2 વર્ષની સખત સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલ છે તેવી સમજણ પૂરી પાડવામાં આવી તથા બાળકના વાલીએ પોતાના પુત્રનો લગ્ન મોકૂફ રાખી વાલીઓનું નિવેદન લઈ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવામાં આવ્યું હતું. અમોને ટેલિફોન ઉપર બાળ લગ્ન બાબતની ફરિયાદ મળેલી હતી, જેમની તપાસ કરતાં લીમખેડા તાલુકાના ચાટકી ગામેથી જાન લીમખેડા તાલુકાના દાંતિયા ગામે જવાની હતી. બાળકોના જન્મ તારીખના પુરાવા આધાર ચકાસતા જાણવા મળેલ કે બાળકની ઉંમર 16 વર્ષ જેટલી થાય છે અને દીકરીની ઉંમર 20 વર્ષ જેટલી પૂર્ણ થતી હતી. આમ જોઈએ તો બાળક છે, દીકરો છે, એમની ઉંમર 21 વર્ષ અને દીકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ. જેથી આ લગ્ન છે બાળ લગ્ન થતા હોય, જેથી પોલીસની ટીમ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળ ઉપર તપાસ કરી બાળક છે, એમના માતા પિતા છે, એમને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમથી અવગત કરી અને બાળ લગ્ન છે અટકાવવા માટે સમજ આપેલ ને હાલ બાળ લગ્ન છે મોકૂફ રહેલ છે. ક્યારની ઘટના છે સાહેબ? તારીખ 15ના રોજ બાળ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ અમો દ્વારા તારીખ 14ના રોજ અમોને ફરિયાદ મળેલ તો તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને 14 તારીખના રોજ બાળકના વાલી છે એમના લગ્ન અટકાવવા માટે સમજ આપેલી હતી. જી, આપનું નામ સર? જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સહ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી HM રામાણી. પાટણ શહેરમાં કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે લગાવેલા સોલર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. પાટણ શહેરના જનતા હોસ્પિટલની સામે આવેલા કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે લગાવેલ સોલર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આજુબાજુના વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને કોમ્પ્લેક્સમાં આવેલા વેપારીઓના જીવ અદ્ધર થઈ જવા પામ્યો હતો. ત્યારે કોમ્પ્લેક્સમાં લાગેલા ફાયર સેફટીના 13 થી 14 બોટલ થકી પ્રાથમિક તબક્કે આગને કાબૂમાં લઈ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, જેથી પ્રાથમિક તબક્કે ફાયર બોટલોથી આગ પર કાબૂ મેળવતા મોટી આગ પ્રસરતા અટકી ગઈ હતી. આ પ્રસંગે કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સના માલિક મેઘલ સાલ્વીએ ₹10 લાખનું અંદાજિત નુકસાન શોર્ટ સર્કિટના કારણે થયા હોવાનું અનુમાન લગાવ્યું હતું. અમારું કોમ્પ્લેક્સ જનતા હોસ્પિટલની સામે કેશવલાલ સેન્ટર આવેલ છે. એ કોમ્પ્લેક્સની અંદર ટેરેસ ઉપર લાઇટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ, જે આપણે સોલર પેનલ આવે લાઇટની એના કારણે આગ લાગેલ અને જેમાં અમને તકરીબન લગભગ 8-1 લાખનું નુકસાન ગયું હશે. શું શેમાં નુકસાન થવા પામ્યું? નુકસાન એસીમાં અને સોલર પેનલમાં. કેટલા કિલોની સોલર પ્લાન્ટ? સોલર પેનલ 2 સોલર પેનલ હતી, જે લગભગ 3-4 મહિના પહેલાં જ નાખી હતી અમે. કેટલા કિલોની? સોલર પેનલ 2.5 કેવીની હતી. હા, કોમ્પ્લેક્સ? હા, એટલે કોમ્પ્લેક્સ નીચેની ઉપરની બેની છે અને બીજા બધા એસી છે. એસીના પેનલ જે આઉટડોર હોય એ બધા સાથે સળગી ગયા. એ 4-5 જેવા છે. પાવાગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ પણ રાજકીય પક્ષોના પ્રકારના બોર્ડ જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈને 5 દિવસ થઈ ચૂક્યા છે. પાવાગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ પણ રાજકીય પક્ષોના પ્રકારના બોર્ડ જોવા મળી રહ્યા છે. પાવાગઢ ગ્રામ પંચાયત કચેરીના ભવનની દિવાલ ઉપર જ ભાજપના નિશાનનું કમળ ચિતરેલું જોવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયત ભવનની દિવાલ ઉપર ભાજપનું કમળ ચિતરેલું હોવા બાબતે પાવાગઢ ગ્રામ પંચાયતના તલાટી બાબુ વણઝારા સાથે વાત કરતા તેઓ પાંગડો બચાવ કરતા જોવા મળ્યા હતા. ગ્રામ પંચાયતની દિવાલ ઉપર કોઈ અજાણ્યા ઈસમો તેઓની જાણ બહાર કમળનું નિશાન દોરીને ચાલ્યા ગયા હોવાનું બહાનું બતાવ્યું હતું. વડોદરાના તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલા ઉનળદીપ કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. વડોદરા શહેરના તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલું 20 વર્ષ જૂનું ઉનળદીપ કોમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો પણ આવેલી છે, જે દુકાનોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે. તેવા ઉનળદીપ કોમ્પ્લેક્સના એ ટાવરમાં ફ્લેટ ધરાવતા લોકો નિંદ્રામાં હતા. તેવામાં કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો, જેને લઈ કોમ્પ્લેક્સમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા. રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે કોમ્પ્લેક્સમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલ કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ સામગ્રી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ બનાવના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિભાગે ઉનળદીપ એપાર્ટમેન્ટને નોટિસ આપી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. 2018ની અંદર મેં એક એપ્લિકેશન આપી હતી કોર્પોરેશનની અંદર. એની અંદર મેં એમને કીધું હતું કે અમારી બિલ્ડિંગની હાલત બહુ નાજુક છે, તમે એકવાર આવીને ઇન્સ્પેક્શન કરી જાઓ.
એ લોકો આવ્યા, બટ એ પછી એ લોકો એવું કહીને ગયા કે 40 વર્ષ કોમ્પ્લેક્સને કંઈ થાય નહીં. બટ એના પછી ઘણા ઇસ્યુ થયા. આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે. પહેલાં બી બનાવ બની ચૂક્યો છે. આ અમારા ભાઈ છે, અમારા સ્ટાફ, એ નીકળ્યા પછી 5 મિનિટ પછી આખું પડ્યું હતું અને આ કાલે રાત્રે 1:30-2 વાગ્યા પડ્યું છે. અમે આ અરજી પણ આપેલી છે, પ્લસ અમે એના માટે બી કીધું છે કે આખા કોમ્પ્લેક્સની હાલત બહુ ડાઉન છે, ક્યારે બી આખું પણ પડી શકે છે, એવું નથી કે બી નાનું મોટું છે. એટલે આના માટે અમારે રિકન્સ્ટ્રક્શન બહુ જરૂરી. ભયજનકમાં એવું છે કે 100% છે. ઇનકેસ અગર જો ભૂકંપનો ઝટકો આવે ને તો આ કોમ્પ્લેક્સ આખું જઈ શકે છે, કારણ કે જેટલા બી રેસિડન્સ ઉપર છે 1:30 વાગ્યા પછી કોઈ પણ આજે ઊંઘ્યું નથી, કારણ કે ડર ભય पैदा થઈ ગયો. ये 2002-3 का कंस्ट्रक्शन है और थोड़ा सा ऊपर करेंगे क्या, 2002-3 का कंस्ट्रक्शन है. ये चल रहा था काफ़ी समय से, जो है प्लास्टर है निकल के गिर रहा था. फिर हम लोग मेंटेनेंस भी किए, इसको करते रहे. इवन कॉरपोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले कि इसका कंस्ट्रक्शन थोड़ा सा बराबर नहीं है. एंड कल रात को 2 बजे ये टूट के गिर पड़ा. पहले से टिल्ट तो हो गया था, टेढ़ा हो गया था. रात को 2 बजे के आसपास ये टूट के गिर पड़े. खतरा तो बहुत ज़्यादा है, खतरा तो बहुत ज़्यादा है, बहुत ज़्यादा है. कभी भी ये तो कल रात को हुआ, नहीं तो नीचे जो आप दिख रहे हैं वहाँ पर नीचे लोग काम करते हैं, और वर्किंग आवर्स में होता तो कुछ जान हानि हो सकता था. ये बिल्डिंग सबसे ख़राब है, ये जो ये टावर है. बाकी टावर्स में थोड़ा बहुत तो है, बट उतना ज़्यादा नहीं है. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ઓફિસ ખોલી લુભામણી સ્કીમો મૂકીને ઠગાઈ કરવાના ગુનામાં વોન્ટેડ કંપનીના ચેરમેનને ક્રાઇમ બ્રાન્ચે 23 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. સયાજીગંજના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વર્ષ 2000માં રોબિન્સ ઇમ્પેક્સ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના નામે લોકોને કોલ કરીને લકી નંબર તરીકે પસંદગી થઈ હોવાનું કહી ડેપો પાસેની હોટલમાં બોલાવવામાં આવતા હતા અને મેડિક્લેમ તેમજ જુદી જુદી વસ્તુઓ પર ફાયદાની સ્કીમોમાં ફસાવી રોકડ અને ચેકથી રકમ પડાવી લેવામાં આવી હતી. ઉપરોક્ત બનાવમાં કંપનીના ચેરમેન ઓમ પ્રકાશ પંજાબીએ 1800 જેટલા લોકો પાસે લાખો રૂપિયા પડાવીને ઉઠમણું કર્યું હોવાની વિગતો ખુલી હતી, જેથી વર્ષ 2001માં તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસના કહ્યા મુજબ ઉપરોક્ત બનાવમાં અમદાવાદ મેમનગર રોડ ખાતે ક્રિષ્ના કોલોનીમાં રહેતા આરોપીને પકડવા માટે વારંવાર પોલીસની ટીમો જતી હતી, પરંતુ તેનો પતો લાગતો ન હતો. આખરે તે હાલમાં જ્યાં રહેતો હતો તેની માહિતી મળતા પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ એનજી જાડેજા અને ટીમે વોચ રાખી ઓમ પ્રકાશ કાશ્મીરી લાલ પંજાબીને ઝડપી પાડ્યો છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા પોલિટેકનિકની સ્થળ મુલાકાત લીધી હતી. આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી, ડીડીઓ, પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિકની સ્થળ મુલાકાત લીધી હતી. આગામી લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે, ત્યારે તંત્ર અને પોલીસ વિભાગ અત્યારથી જ સજ્જ બન્યું છે અને મતગણતરી અંગેની વ્યવસ્થા જાણવા આજ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહ, નાયબ ચૂંટણી અધિકારી વિવેક નાગ, ડીડીઓ મમતા હિરપરા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, ડીસીપી ઝોન 1ના જુલી કોઠિયા, એસીપી, પીઆઈ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓએ પોલિટેકનિકની સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં મતગણતરી માટેની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમ તેમજ પોલિટેકનિક કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજ રોજ પોલીસ કમિશનર શ્રી, એસપી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી અને અન્ય પોલીસ અધિકારીશ્રીઓની સાથે જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી છે અને કાઉન્ટિંગ સેન્ટરમાં કઈ જગ્યાએ કઈ વિધાનસભાનું કાઉન્ટિંગ અને એનું એજન્ટ્સ અને સ્ટાફનું જે મુવમેન્ટનો જે પાથ કે કોરિડોર હોય એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેથી કરીને કાઉન્ટિંગ માટેનું જે છે ફાઇનલ કરી શકે. નહીં, અલગમાં ખાસ કંઈ નથી, પણ પોસ્ટલ બેલેટ પેપર્સ જે છે એની સંખ્યા વધશે, જે રૂલ બદલાયો છે એના કારણે, અને એના કારણે પોસ્ટલ બેલેટ પેપર માટે એક અલગ મોટો હોલ રાખવો પડે એવું છે અને એના કારણે થોડાક ચેન્જીસ કરવા પડે છે. અવર જવર માટે કેન્ડિડેટને એના એજન્ટ માટે તો એની અલગ કોરિડોર કે રાખવામાં આવેલું જ છે અને સ્ટાફ માટે અલગ રાખવામાં આવ્યું છે કે જેથી કરીને ઈવીએમની મુવમેન્ટને ડિસ્ટર્બ ના થાય કે ક્રોસ ટ્રિપિંગ ના થાય. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા પોલિટેકનિક સ્થળની લીધી મુલાકાત. લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાટકી ગામમાં બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા.
પાટણ શહેરમાં કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે લગાવેલા સોલર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી. પાવાગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ પણ રાજકીય પક્ષોના પ્રકારના બોર્ડ જોવા મળ્યા. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.